શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. વચનામૃત સારંગપુરનું 14મું. સારંગપુરનું 14. પ્રમાદ અને મોહનું. આ બે શત્રુ છે, આપણને ખબર નથી. આપણે બહાર શત્રુ બનાવીએ, અંદર મુઆ બેઠા એનું શું? ભેગા ને ભેગા ટીપે, તમે આખો દિવસ ટીપે તો ખબર પડતી નથી. પેલા છોકરાઓ કોઈ ઉભો ટપલિયા નીચે બેસી જાય, કોણ છોકરા રમે ને ટપલી નીચે બે ઓલો આમ આવું છે. પ્રમાદ અને મોહ ટપલી વાઈને બે બહાર શકતું, અંદર એનું શું? બહાર ધમાલ ધમાલ કરીને કોર્ટ કચેરી આ તે ખૂનખાર જંગ બધું. અંદર ને મારો ને અંદરનો શત્રુ બહાર ઉભો કરે છે. અંદર શત્રુ બહાર શત્રુ બનાવે છે. જો ઓલા મુંબઈમાં શેઠ હતા, નાનાવતી શેઠ, એના ક્લાર્ક નોકર એને 3000 રૂપિયા માગ્યા કે શેઠ સાહેબ મારે બેનના લગ્ન કરે, 3000 રૂપિયા તમે આપો, પછી પગારમાં દર મહિને કાપતા રહેજો, એ રીતે લોન તરીકે. શેઠે ગરમ થઈ ગયા, અક્કલ નથી, એવડી ભાન નથી, જયારે ત્યારે માગ માગ કરે. જિંદગીમાં પહેલી વાર માગેલું તો ઓલા શેઠને તો કઈ મગજ ગયું, આમ તેમ બહુ ગમે એમ બોલવા લાગ્યા. એટલે કે શેઠ સાહેબ ડોનેશન નથી માગતો, મફત નહીં માગતો, લોન તરીકે. તમે કઈ માગ, કોની પાસે માગું? તમે મારા શેઠ છો. અને જે ફરી ડબલ બગડ્યા. મને શીખવાડે છે મારે શું કરવું શું ના કરવું. હવે શું કેવું બોલો? કાંઈ નહીં, કઈ તો કઈ બોલ્યા નહીં. રાત્રે ગયા અને દિલ્હી ટ્રંક કોલ કરીને સર પડી રેડ ને 6 મહિનાની થઈ. અક્કલ નથી, બતાવી દીધી. કેમ થયું? આ પોતાનો માણસ હતો, વફાદાર, 15 વર્ષથી નોકરી કરતો હતો, એક ધારા વ્યવસ્થિત પ્રમાણિક. કેમ આવું જેલમાં બેહાડી દીધા? અંતરશત્રુ. એનો માણસ તો મિત્ર જ હતો ને. 15નો શત્રુ ક્રોધ, બહાર શત્રુ ઉભું કર્યો. એ ના બોલ્યા તો થવાનું તો ક્રોધ. દ્રૌપદીજી શું કર્યું? અંધના અંધ. જો અને પછી જે થઈ છે ને, પછી આખું મહાભારત થયું આટલામાં જ. અંદરના શત્રુ બહાર ઉભા કરે છે. અમે ધનબાદ આસનસોલ બાજુ ગઈ, કોલિયારી છે ને બધી, ત્યાં બધી સરકારે લઈ લીધી. તો ત્યાં જેને ત્યાં આવ્યા હતા એ જૈન શેઠ હતા, સુરજમલ નામ હતું.
એની 100 બસો ચાલતી હતી, 100 બસો પ્રાઇવેટ પોતાની. પછી એને બધા ડ્રાઈવર ભેગા કર્યા, અમને કે વાત કરો આ લોકોને, વ્યસન મુક્તિ ને ભગવાનમાં શ્રદ્ધા બધી વાત કરી. પછી શેઠ કે સાહેબ બધા મારા શેઠ છે. આવું કેવું બોલે છે? તમે શેઠ છો, 100 શેઠ હોતા હશે દુનિયામાં, કોઈના 100 શેઠ છે ખરા? એક હોય, બે હોય, 100 શેઠ? તો કે સાહેબ મારે 2 જ હાથ છે, 2 હાથથી 100 બસ ના ચાલે. આ લોકો કમાઈને મને આપે છે. આવું વચન બોલે તો દુશ્મનો તો મિત્ર થઈ જાય. કે જો 2 સીન, 15 વર્ષથી એક માણસ છે વફાદાર, શત્રુ બનાવ્યો, 6 મહિના જેલ થઈ. ના શેઠ કે આ બધા મારા શેઠ છે. કેટલો પાવર હજી એ લોકોને, કેટલા ખુશખુશાલથી કામ કરે કે નહીં, આટલું બગડવા ના દે. આપણે બધા બેઠા છે ને, અંદર શત્રુ બહાર ઉભું કરે છે. હા, બહાર કોઈ શત્રુ જ નથી તમારો, અંદર ના છે, બહાર ના બનાવે. ગુસ્સો હોય, ઈર્ષા હોય, કટાક્ષ કરો, શબ્દના ઘા કરો, પછી શું થાય છે? શત્રુ જ બને ને. જો એક જણે કહ્યું કે તમે મને દંડાથી મારો ને તમારા હાથ પગ તૂટશે, પણ શબ્દ મારશો ને હૃદય તૂટી જશે. એ નહીં સમજાય. એ ટૂંકમાં આપણા શત્રુ આપણી ભેગા જ છે, બહાર શોધવાના નથી. અને અંદરના શત્રુ બહાર ઉભા કરે છે. જો સ્વામી બાપા નૈરોબી હતા, અર્જુન સિંહ મળ્યા અમને. પછી અર્જુન સ્વામી બાપા વખાણ કરે, તમે બાંગ્લાદેશ જીતાય, આપણા દેશને બહુ લાભ કર્યો, આ કર્યો. अर्जुन सिंह के स्वामी वो तो अच्छा है, बाहर का शत्रु मारा, अंदर का शत्रु मारा वो आप करो, मेरा काम नहीं है. देखो जो राणा प्रताप ने शिवाजी બધા વીર પુરુષો હતા, બહારના શત્રુને ઠેકાણે પાડી દીધા, જોડી નાખ્યા. અને મહાવીર સ્વામી અંતરશત્રુને કચડી નાખ્યા, કામ ક્રોધ અને ચટણી વાગી, એટલે મહાવીર કહેવાયા. બહારના શત્રુ માર્યા વીર, અંતરશત્રુ મારે મહાવીર. હવે બધા મહાવીર થવાનું છે. હું જૈન જૈન કરો છો, બધા જૈન થવાનું છે. અંતરશત્રુ મારવાના છે, બહારના શત્રુ શું કરવાના છે? અંદર શત્રુ ધમાલ કરે. કરોડો જન્મ બહારના શત્રુ નથી લેવડાયો, અંદરના શત્રુ લેવડાયા કરોડો જન્મ, અને હજુ લેવડાવે છે. કામ ક્રોધ લોભ મોહ મત્સર આશા તૃષ્ણા ઈર્ષા અહંકાર છળ કપટ દમ, આખી વંજાર છે અંતરશત્રુની. બહાર તો તમે બહુ તો 1 2 3 હોય, કેટલા હોય? હા, તો અંદર અને જમાઈને બેઠા, અડ્ડો જમાઈને બેઠા. તમે પાયો નાખ્યો છે પાતાળે, તમે એના પંજા છટકો તો ખરા? હું ચડાવે એક ટાંગો ખેંચે પાડે નીચે. અને કામ દોષે તો બધાને ભૂખા કરે. 14 લોકમાં કોઈનો વિજય થયો નથી. એક મુઠ્ઠીમાં હાથી છે ને, હાથીને અંકુશથી કાબુ રાખે, આટલું હોય લોખંડનું, માથા મારે હરખો ચાલે. કામ દોષ છે, અંકુશ છે. હા, 14 લોકમાં બધાને દાવી નાખે, કચડી નાખે, કોઈ માથું ઊંચું કર્યું નથી. જો આપણે મહારાજ આ પ્રમાદ ને મોટા શત્રુ છે, કેપ્ટન. બધા ટીમના શબ્દો છે. આ કેપ્ટન છે, વાઇસ કેપ્ટન ને કેપ્ટન. વચનામત
સારંગપુરનું 14મું પ્રમાદ અને મોહનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 ભાદરવા સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઓરણીઓ શ્રી ઢોલિયા પર વિરાજમાન હતા અને કાળા છેડાનું શ્વેત ખેસ પહેર્યો હતો, શ્વેત ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને પાગમાં પીળા પુષ્પના છોગા ધારણ કર્યા હતા અને કંઠનેશે પીળા પુષ્પનો હાર નાભી સુધી હિંડોળતો વિરાજમાન હતો. સ્પેશિયલ લખ્યું આજે, આવું વ્યવસ્થા નથી આવતા અહીં સુધી. પેલા આટલા જ પહેરાવતા છે હાર, આટલું બસ લખ્યું. નાભી સુધી હિંડોળતો વિરાજમાન હતો પીળા પુષ્પનો હાર અને આથમનું મુખાયન કહીને શ્રીમાં જ વિરાજમાન હતા ને પોતાના મુખારની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. શત્રુઓ છે મુનિ? છે ના, બાર અંદરના તો છે જ, બધાને છે. બાર શત્રુ છે નહીં? હા, જો કયા તો આવી બનશે. ના જ પાડવાની હોય તો ના જ કહેવાની. હા, પછી સ્વયં પ્રકાશાન સ્વામી પ્રશ્ન પૂછ્યો છે. સ્વયં પ્રકાશાન સ્વામી બંગાળના હતા, બંગાળી. હા, મહારાજના પરમહંસમાં ઘૂસી ગયા અને ખરેખર સાધુ હતા. ભગવાનના ભક્ત હોય તે ભગવાનના ધામ જે વૈકુંઠાધિક તેને પામીને પાછા પડતા નથી એમ ભગવાને ગીતામાં કહ્યું છે. અને જે પડતો છે તે શે દોષે કઈ પાછો પડે છે. શું કહ્યું ગીતામાં? કયું શ્લોક છે? યદ ગત્વા નિવર્તું છે ને. હા, ભગવાન ધામને પાછો આવતો જ નથી. તો જે પડતા છે શા દોષે પડતા, શું કારણ છે? પછી શ્રીમાં જ બોલ્યા છે કોણ ભગવાનના ધામને પાઈને પાછો પડે છે? એક તો બતાવો. ધામને પાછો પડે એક તો બતાવો. પછી સ્વયં પ્રકાશન સ્વામી કહ્યું છે એક તો વૈકુંઠમાંથી જય વિજય ભગવાનના પાર્ષદ પડ્યા અને ગોલોકમાંથી રાધિકાજી શ્રીદામાં પડ્યા. ભાગવતમાં છે બધી વાત. પછી શ્રીજીમાં જ બોલ્યા છે જય વિજય પડ્યા એ તો ભગવાને પોતાના સંતનો મહિમા દેખાડવા સારું પાડ્યા છે. સનકાદિક જેવા સંતનો દ્રોહ કરે તો વૈકુંઠાદિક જેવા ધામને પામ્યો હોય તો પણ પડી જાય છે. અને જય વિજય તો પાછા ત્રીજે જન્મે ભગવાનના વૈકુંઠ ધામમાં પહોંચ્યા, માટે કંઈ પડ્યા ન કહેવાય. એ તો ભગવાનની ઈચ્છાએ થયું. અને પડ્યો તો તે કહેવાય જે જેને પાછો ભગવાન સંબંધ જ રહે એ પડ્યો કહેવાય. તો ત્યાં સ્ટે આવ્યું હોય, બસ થોડુંક સ્ટે, થોડી વાર સંબંધ નહીં, એ પાછું જોઈન થઈ જાય. સ્ટે ઓર્ડર આવે છે. આપણે બેંગ્લોરમાં પ્રતાપભાઈ 25 વર્ષથી સ્ટે ઓર્ડર, પોતાનું મકાન બંગલો ફર્સ્ટ ક્લાસ, પણ નોકરના ક્વાર્ટરમાં રહે છે. કે એવું કઈ વાંધો આવી ગયો તો સામે જ મકાન, ખાલી તારું બાકી પડ્યું છે, બાપ દાદાનું મકાન, એટલે એમાં જ જન્મ્યા રહ્યા, પણ સ્ટે ઓર્ડર ના જઈ શકે, ના શકે. કેવું કે આ લોકો વૈકુંઠમાંથી નીચે પડ્યા ના કે સ્ટે ઓર્ડર, પાછું ત્રીજે જન્મે તો આખો જોગ થઈ ગયો. એટલે ભગવાન પોતાના સંતનો મહિમા બતાવવા માટે પાડ્યા. અને ગોલોકથી રાધિકાજી પડ્યા તે પણ ભગવાનની ઈચ્છા હતી.
અને પોતાને પણ મનુષ્ય દેહ ધરી અનંત જીવોનો ઉદ્ધાર કરવો હતો અને પોતાના કલ્યાણકારી જે ચૈતન્ય વિસ્તારવા હતા. માટે રાધિકાને કોઈ પડ્યા કહે તો ભગવાન પણ તે ભેળે પડ્યા કહેવાય. તે સારું ભગવાનની ઈચ્છાએ જે ગોલોકથી પૃથ્વીને છે આવ્યા એ તે કંઈ પડ્યા ના કહેવાય. એ ઠેકાણે તો ભગવાનની ઈચ્છા જાણવી. એટલે આ બધા છે એમાં ભગવાનનું વિશેષ કંઈક અંદર કારણ છે. કંઈક પડ્યા ના કહેવાય. એ તો જેમ ચોમાસામાં લપસ્યા પડ્યા એ પડ્યા કહેવાય. પાછો ઉભો થઈને તો પાછા સારા લુગડા પહેરીને ચાલતો થાય. પડ્યો તો એ કઈ પડ્યો છે, ઉભો જ ના થાય. કરે ઉઠ ના એવું. હા તો પાછા તમે લપસશે નથી લપસતા, પાછા નાઈ ધોઈને ચાલવા લાગીએ. એ પડ્યા ના કહેવાય. એટલે આ બધું ભગવાને કહ્યું કે ભગવાને પોતાને પૃથ્વી પર આવું હતું તો બધું આ પોતાના મુક્તોને આ રીતે મોકલ્યા તે સાથે આવ્યા. પડ્યા ના કહેવાય. એ તો એમનો કોઈ સ્વભાવનો ઉપયોગ કરી લીધો મોટું કાર્ય માટે. આ લોકમાં પધારવું હતું તો ભક્તોનો સ્વભાવનો ઉપયોગ કરી લીધો. દુર્વાસાએ ક્રોધ ઠપકાર ભગવાન નીચે આવવું પડ્યું. હવે એનો ક્રોધ શું કામ કરવાનો છે? ભગવાન અબજો વોલ્ટ અને દુર્વાસન ક્રોધ ગમે તો 1000 વોલ્ટ કહેવાય. આપણો મુનિનો ક્રોધ 1 વોલ્ટ. બીજા ઠારી દે તમારો ક્રોધ ચારે બાજુ વાગે ડોલો પાણી રહે તમારો ક્રોધ ભૂપ થઈ જાય. ગમે એટલો હોય ને ઠરી જાય ત્યાં કેટલો ક્રોધ કરી શકો. અરે પ્રસંગનો બાપ હોય તો ચારે બાજુથી ટપલી માં બેહાડી દે. હું ક્રોધ કરે આમ કરે તો એક ટપલી આમ થઈ જાય. આ દુનિયામાં બધાને એવું જ છે. ક્રોધ તો કરવો હોય છે લોકોને પણ નથી થવા દેતા. ગરજે ગધેડા બાપ કે ક્યાંથી ક્રોધ કરે. શેઠ એને ગારો દે તો હાથ જોડે. બાકી જેને પૈસાની ગરજ ના હોય તો શેઠને ગારો દઈ છે બતાવી દે શેઠને. હા પણ બધાને શેરને માથે 1.25 શેર છે એ બધા ચું ચું કઈ બેહી રહે છે. ભગવાન ગોઠવેલું જ રાખ્યું છે. આમ જો ઓલો દેડકો છે ને એને સાપ ગરી જાય અને દેડકો છે ઓલા માખે આખો ગરી જાય એવું તો એકને માથે ઉપર હોય છે જ. ઉંદરને માથે બિલાડી, બિલાડીની માથે કૂતરું, કૂતરું માથે શેરને માથે 1.25 શેર. બાકી તો માણસ આમ જે ટાંકી ફાટે ને તો કાબુમાં ના રહે. પણ બધાને હરખું કઈ રાખે. દુર્વાસન કોને હરખી કરી? કદલી. જોવાની ખૂબી છે. અમરીશ રાજાને સામેથી ખોતરીને ઊભું કરે, હેરાન કર્યા. એમને કોઈ વાંક નહીં. ભગવાન કે હાર ઉતારે અંદર કામ દોષ હળબડ હળબડ કરવા લાગ્યું. હવે શું પરવાનું મન થયું. કોણ આપે એને? ક્રોધીને દીકરી કોણ આપે? અને આ તો ભસ્મ કરી નાખે. એટલે પક્ષી ચરક્યું ને આમ જોઈને ભસ્મ કરી નાખ્યું. પક્ષી હરગી ગયું. એવાને કોણ દીકરી આપે? એટલે બધે જઈને ફાફા મારે હાથ જોડીને, સોરી ગો. પછી આયા કયા ઋષિ હતા? કદલીનો બાપ.
ત્યાં આયા ને કે હા ઓલ રાઈટ લઈ જાઓ, બહુ ટોપ માલ છે, રોજ 100 ગારો દે છે, જો પોસાય તો લઈ જાઓ. હા ભાઈ શું છે ગરજે, કોઈ આપતું નતું એટલે આપે, એટલે કે ભલે 100 ગાર ખાઈશ વાંધો નહીં, પણ 101 ગાર દેશે ને તો ભસ્મ કઈ નાખે, એ તમે જાણો, તમે ઉપાડો જ અહીંથી લઈ જ જાઓ, કે મારું માથે જ પડી છે. ઉપાડી ગયા, ધામધૂમ કર્યા. હવે આ શું કરે, ઓલી એનું શિબિર શરૂ કરે, એની વિધિ બધી. તો દુર્વાસા એને માળા બનાવેલી, 99 મણકાની માળા બનાવેલી, અને ગારો ગણે આમ પડતો પટક પટક પટક, 99 આવે અટકી ના, ઓલી કદલીએ એને 99 માળા મણકા, એને દુર્વાસાએ 100 મણકા મારા, 100 પૂરી થાય એટલે ઢબ દન 101 મારા, 101 મણકાની મારા દુર્વાસાએ એમ કે 100 ગાર દે તો ભસ્મ કઈ ના, 101 ગાર દે ભસ્મ કઈ ના, 100 ગાર સુધી ખમી ખાય. કદલીએ 99 મારા મણકાની મારા બનાવેલી, એટલે સ્ટોપ થઈ જાય ઓટોમેટિક, ઓટો સ્ટોપ. ભલા નહીં અમુક ટેમ્પરેચર થઈ જાય ને એસીમાં, ઓટો સ્ટોપ 99 ફટ બંધ થઈ જાય, એટલે લબડે ઓલા તૈયાર છે શાપ આપવા માટે. આ જે વાત છે આમ ઘસે આમ બરાબર તૈયાર, આટલું જ કરે ને અટકી જ જાય, સ્વિચ ઓફ થઈ જાય 99. રોજ આવી રીતે થાય. 5 દીકરા થયા, 5 વર્ષ તો ખરા, રોજ 100 ગારો ખાધી, 5 વર્ષમાં કેટલી થઈ ગણો કાનજી ભગત, તમે જ ગણો. રોજની 100 એટલે વર્ષની કેટલી થઈ, 36,500 થઈ ને. હા બરાબર, 36,500, 5 વર્ષની ઓહો હો, આટલી ગારો દુનિયામાં કઈ ખાધી છે? ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મૂક્યા જેવું છે. હા, આવું કોઈ પ્રસંગ 14 લોકમાં નહીં બને આટલી ગારો કોઈ ખાધી હોય. અને દુર્વાસા જેવો આટલો તો ભયંકર ક્રોધી, એક આટલું સહન નિર્દોષ ને ઝાપતે, 1 લાખ આટલી ગારો ખાધી કઈ રીતે? જો ગરજે ગજરાન બાપ કેટલી બનાવી નાખ, કામ દોષે ભૂકા કાઢી નાખ્યા, હરખો થઈ ગયો. એટલે આવું છે. એટલે હવે શત્રુ તો અંદર છે, બહાર શું ફાફા મારા છે. બહારના ગમેલા શત્રુ મારો ને તમે, આ લોકો બહારના શત્રુ માર્યા, જન્મ તો ઉભું જ રહેવું, દુઃખ સુખ શાંતિ તો થઈ જ નહીં. અંતર શત્રુ માર્યા સુખ શાંતિ થવાની નથી. અંતર શત્રુ માર્યા ને પછી બહાર હોય કે ના હોય કાંઈ લેવા દેવા નહીં. બહારનો શત્રુ કાંઈ ના બગાડી શકે, અંતર શત્રુ છે જે બગાડે છે, એનો મુકાબલો કરવા જેવો છે. હા, જો અંતર શત્રુ ભગવાન સાથે સંબંધ તોડી નાખે. આપણે ફૈબા લો અંતર શત્રુ હતું ને આટી, આપણે જીવા ખાચર ઈર્ષા, ભગવાન સંબંધ તોડી નાખ્યો. અને માન અલૈયા. આપણે જો મહારાજ પ્રથમ 76 શું વાત કરી, ઈર્ષા, ક્રોધી, ઈર્ષાળો, કપટી ને માની, આ 4 પ્રકારના જો હરિભક્ત હોય તો પણ તે સાથે મારે બને નહીં.